અજય બને આયા નો પપ્પા થઈ ગયું છે વાહ તો કાના ભાઈ આપને તારીખ આવી છે મહાબળી નથી બહુ મીઠા ફેમિલી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ રાધે રાધે કેમ છો બધા મજામાં ને આઈ હોપ કે તમે બધા મજામાં જશો લેટ જવાનું હતું થોડુંક તો લેટ ઉઠીને ગયા છે મેં સેવા પણ કરી નાખી આજ તો એ સુતા હતા ને ત્યાં સેવા કરી નાખીને દેવાંશભાઈ છે ને 10 વાગે કાલ રાતે સુઈ ગયા હતા ને તો 1 વાગ્યો ને 1:30 વાગ્યો ને ત્યાં પાછો જાગી ગયો તો 4:30 વાગે સૂતો રાતે મા દીકરો બે રહીમાં પછી દેવાંશભાઈનું તો કામકાજ એવું જ છે અને અત્યારે જો બહાર રમવા મળ્યા છે અને બધા બહાર બેસી ગયા છે બા તો જો સૂઈ ગયા છે બહાર જઈને અને આપણે હવે થોડું કામ છે અને નીચે થોડું કામ કરી નાખ્યું છે અને આપણે ઉપરનું કામ બાકી છે ઉપરના માળનું તો ત્યાં પતાવી નાખવી અને એવું લાગે ને તો થોડુંક કામ છે બીજું બહારનું તો બહારનું હોટલ પતાવવાનું છે આજે હજી આજ ઘરે રહી તો મને કહીને ગયા છે કંઈક જાવી હાલો મેં કીધું જોઈવી હવે ક્યાં જાવું એમ બપોર પછી તો એ વિચારશું ક્યાં જવું છે એમ તો ચાલો કામ કરી નાખીને પાછા મળી થોડી વારમાં જો મેં જમી કાઢવીને તો નવરા થઈ ગયા ને કારણ સાંજે રોટલી વધી હતી ને એની તો મસ્ત મજાની આમ તો કડકડી રોટલી બનાવી નાખી છે દેવાંશ માટે તો દેવાંશને ખાવાની છે અને હું આજે લઈ આવીશું કામ મારું રેણિયા કટિંગ કરવા માટે તો આપણે જો રેણિયા કટિંગ અત્યારે કરવાનું છે ને દેવાંશભાઈ ઉપરથી હાલા આવે છે અને હવે એને હુડાવાનો ટાઈમ હમણાં થઈ ગયો છે દેવાંશ સુઈ જવું છે ને તો હાલો સુઈ જવી હે કેમ ના કેમ ના નથી બહાર જવું છે હાલો તો અરે બા તમારા પાસે સુઈ જવું છે બા પાસે સુઈ જાય એ બરફ ને શું કહીશ ખબર છે બા હા કર કહેવાય હું જો દેવાંશને સુવડાવવાનો હતો ને તો જો સુવડાઈ પણ દીધો છે ને આપણે રેણિયા કટિંગનું ઘણું દેવાંશને સુવડાવવાનો હતો ને તો જો સુવડાઈ પણ દીધો છે ને આપણે રેણિયા કટિંગનું ઘણું ખરું કરી નાખ્યું છે એટલા બધા પટ્ટા કરી નાખ્યા છે એટલે વીખાઈ ગયા મારા મામીએ કર્યા હતા પટ્ટા થપ્પો મેં વીખી નાખ્યો અને હવે થોડુંક અમથું જ રહ્યું અને દેવાંશે પાછળ આમ તમે જોવો છો ને આમ જો કર્યું વિખણ કરી નાખ્યું છે મારે કામ કરું ને એની કરતાં મારા દેવાંશ બહુ વધારે પડતું બગાડી નાખે છે તો ચાલો આ બધું પેલા હરખું કરી નાખું ને પછી કટિંગ કરવા બેહું નકર દેવાંશભાઈ છે ને ખુશી જોબ મૂકી દે આપણે નથી કરવી વકીલની આ વકીલના ન કરાય અને આ કરાય હે હા થોડું કરાય ઈ જ કરત બસ 1000 પગાર છે હે હાસી એ ખુશ લે વધી ગયો કે તું ના વધી ગયો છે યાર કે બાર થોડું પાડવાનો લ્યો મારા આટલા પગાર છે તે ખુશલી મનત કારક કે વાપરવા જો ભાભી લઈ જાવ મારો ફોન લેવો છે એમ નામ વિડિયો લેવાય તું કે હાલ ખુશલી મારે ખુશીને પૂછો જોબ ઉપર રાખશે યા તો બ્લોગ બનાવો કામ ન કરો એમ નહીં તું કેટલાના છૂટા છેડા હાન છૂટા નહીં કરું હરખા કરીશ તમારે છૂટા છેડા કરવા છે યા છૂટા છેડા ભેગા કરીશ હે રાખીશ ખુશીને 50,000 સેલરી મારે આમાં 50,000 તો કમાવું જોઈએ ને મેળ નહીં આવે નકર ભેગું જ નથી થાય એમ કાંઈ નહીં હાલો હું 50,000 માં રડવાના છે ખાવું નહીં પીવું નહીં તો મસાલા જાય નહીં પીવું નહીં તો કામ કરવું પડશે આપણે તો જો દેવાંશભાઈ સુતા છે ત્યાં સુધી આપણે કટિંગ મેળવી કરવા ચાલો જય શ્રી કૃષ્ણ રાધે રાધે અને બા જો કપડા હકેલવા મળ્યા છે બા લગ્ન હાટું હાડી વાડી લઈ આવ્યા લઈ આવ્યા હે લઈ આવ્યા બ્લાઉઝ નથી સીવી દેતું કોઈ નાખી દીધું બાલ બ્લાઉઝ કે નથી સીવી દેતું એમ ક્યાંથી વફાકો ખાધો માપતા હતા કેટલા પગે એટલે હું પડ્યા ભાગ્યું કમરમાં થોડું સાઈડ પડખાને થોડું વાગ્યું છે ને કેટલા દાદા પડ્યા 3-4 ધ્યાન રાખો ધીરે ધીરે ઉતરે લસરપટ્ટી ખાતી નીચે તો કામ લઈ આવી છે નવરા શું કરવું છે મારે કાક તો કરવું ને મને છે ને હજી વાપરવા પૈસા નથી આપતા તમે કાંઈ કહેજો ને પૈસા આપે તો મેં કીધું મારે લાવવું નહીં તો મેં કીધું નથી આપતા ને તો મેં કીધું હું મારું જ કરી રાખું જે થાય એ છોકરાને એક ફીટ ભરાય ઈશાને વાપરવાને કોઈ દી ખૂટ્યા નહીં
આ મો અને મેં આજ કેટલાનું કામ 4 રૂપિયાનું 1 વાગે માંડ્યું હતું 3 વાગ્યા છે 4 રૂપિયાનું કામ ફોનું ક્યાં થયું કોનું થઈ થઈ ગયું એટલે એ છે આજ 100 રૂપિયાનું કામ કરી નાખ્યું ને મેં 50 સવારથી સાંજ સુધી બેઠી હોત ને. મેં 50 રૂપિયાનું કામ કરી નાખ્યું છે કેમ 50 નું કરી નાખ્યું બસ હમ. અજોય આજ કામ નહોતું આ બધું આવું શું કરો છો એવું હું જોઈએ ફોન કરું તમને ઈ પસંદ કે જો આમ જો રેણીયું કેમ હાલે આમ જોવો તમે મને ભાવ હો આ રેણીયું કટિંગ અજયને અમે છે ને પેલા રહેતા ને ત્યાં અજય મને રાતે કરાવતા કારણ કે દિવસે ડિઝાઇન બનાવવા જાય અને એમ કે લાઈ હું તને બનાવડાવું ત્યારે હું વાઘા કટિંગ જ લાવતી અત્યારે વાઘા આ સોલી છે રાધાજીની તો અજય છે ને રેણિયા કટિંગ ત્યારે રાતે એમ બેસતા કરવા કારણ કે ત્યારે મોટે સુધી રેણિયા કટિંગ આમાં શું લાગે છે આ અત્યારે આ જોયામાં છે ને સારું ન લાગે પણ આ તૈયાર થાય ને પછી બહુ પછી મસ્ત બહુ લાગે મસ્ત બહુ લાગે મસ્ત લાગે ને આપણે ખબર તમે બધા વાઘા લેતા હોય ને આ વાઘા ખબર મોંઘા આવે રાધાજીની સોલી છે અજય સોલી છે હા સોલી હમ, જો આ સોલી અવડો વાઘો કટિંગ કરું ને તોય 50 પૈસા અને આ મોટી પટ્ટી કરું ને તોય 50 પૈસા અને આ મોટા કરું ને તોય 50 પૈસા ગમે એ કરો 50 પૈસા હમ. તો મેં કીધું બેહું એની કરતા જે 100-150 નું થાય ઈ આપણે કરવા મેળવી ધંધે આગળ થઈ જાય નકર ઘરવાળા કમાઈ કરતા બીજા આપણે બી થોડોક ટેકો દેવી ને તો સારું પડે મેં કીધું એટલે મેં શરૂ કર્યું મને થોડી ગજે ઉપર દઈ આવી હમ. હાલો આપણે ખાઈ લેવી ચાલો હવે આપણે જમી લેવી અહીં છે ને મને પછી મળીએ બહાર જવાનો પ્લાનિંગ છે જઈએ કે ન જઈએ જોઈએ હવે મમ્મીને મજા નહીં પણ હક ન હોય આમ જોવો પછી તમે કહો ને મમ્મીને ખીજાય છે પછી શું કહું મમ્મીને આમ જો ને બધા પેપ્સી ખાવા બેસી ગયા જો દેવાંશ કેવી છે પેપ્સી કેવી છે મસ્ત છે જો બાય પેપ્સી ખાય છે બધા પેપ્સી હાલો બધા પેપ્સી ખાવા હું પેપ્સી ખાઉં છું હે ઈશા ઝીણા બરફવાળી પેપ્સી આમ જો ઈશા ક્યારે ગેમ કરી ઝીણા બરફવાળી પેપ્સી ઈશા શું હતું કે ખાલી અમે પેપ્સી લાવી ને ઝીણા બરફની પેપ્સી આવે અને અમે અમારા ઘરે ઈ પેપ્સી છે ને ઝીણો બરફ થાય આપણે કેમ ને આવે ને બહારથી પેપ્સી લાવી એવી અમારા ઘરે પેપ્સી આવે કાંઈ છે ક્યાં બીજા છે ચાલો બધા પેપ્સી ખાઈ લેવી પછી મળી થોડી વારમાં આપણું રેણિયા કટિંગ તો થઈ ગયું છે 248 જ આપણે કર્યા છે અને હવે અત્યારે પૂરા થઈ ગયા છે કારણ કે સેમ્પલના દઈ ગયા હતા એટલા કર્યા છે ને અત્યારે જો કાનાભાઈ ઘરે આવ્યા છે આપણે કેદુના વેઇટ કરતા હતા કે લગ્નની તારીખ અમને આપો અમને લગ્નની તારીખ આપો હજી આપી નથી ને અત્યારે જો ફાઇનલ આપણે એને પૂછવાનું છે કે લગ્નની તારીખ આપે તો કાનાભાઈ તમારા લગ્નની તારીખ તો કયો સૌ પ્રથમ પહેલી વાત આ વ્લોગવાળા બેન એકદમ ખોટી વાત કરી રહ્યા છે તમે ક્યાં બ્લોગમાં પણ તમને કહેતા નથી તે મેં એવું કીધું કે આપણે કાનાભાઈ પાસેથી જાણશું એમ કીધું વાહ ભાઈ વાહ વાહ. તો કાનાભાઈ આપને તારીખ આપણી તારીખ આવી ગઈ છે 11 અને 12 મે 5મો મહિનો 2024 ના રોજ ભાઈશ્રીના ઉત્સવ. લગ્ન થવા જઈ રહ્યા છે લગ્નના 4 દિવસ બાદ ભાઈનો બર્થડે છે 16/5/2024 ના રોજ તે કાનાભાઈ ખોટું કરી નાખ્યું તો 2 દિવસ રાખ્યા તારીખ હોત. લીધા પછી ફરવાનું નથી થતું એટલે આપણે ફેરા નથી. માલ એટલું છે. કાનાભાઈ બર્થડે છે તો મેં કીધું પણ એ નહીં માને Congratulations. આજની તો જો ગરમી છે કાંઈ ગજબ બાપ બહુ ગરમી થાય છે કારણ કે મને એવું લાગે છે કે વરસાદ આવશે તમને શું લાગે છે વરસાદ આવશે ઉકળાટ એટલો છે ને એની વાત જવા દો અને અજયને હું ક્યારની મેથી મારું છું કે મને ક્યાંક બહાર લઈ જાઓ પણ મને ક્યાંય લઈ જ નથી જતા એટલે એને યાર થોડીક મગજમારી થઈ ગઈ છે મારે હું બહાર ક્યાંથી લઈ જાઉં તમે વિચાર કરો આમ મારી હાલત કેવી થઈ ગઈ આમ જોવો વિશ્યા કરા ફાડી નાખ્યો રૂમાલ હજી ફાટલા રૂમાલ મારા ખિસ્સામાં નાખવા પડે એ મારી આદત છે હું ક્યાંથી એને બહાર લઈ જાઉં તમે કયો અજય હા ઘોટાડા એ રૂમાલ તમને કોને આપ્યો અજયની હાલત એવી થઈ ગઈ આ મારો લકી રૂમાલ છે છે લકી છે આ જિંદગી ફાટી ગયા રૂમાલ ફાટી ગયા શું ફેર પડે હવે કંઈક જાવું તો પણ બધા છે ને પોતપોતાના કામમાં વ્યસ્ત છે બધા આડાવાળા બહાર છે એટલે મને એકલું જવું ગમે નહીં ઈશાને ખબર છે ને ઈશાને એમ કે હાલો એકલા જઈએ મને એકલા મેળ ન આવે એવું છે કોઈક હારે જોવો બોલવા વાળો તમે બધા કોમેન્ટમાં કહેજો એકલા જવાય કે બધાને હારે જવાય બધાને હારે જવાય તો મને ખબર છે પણ ક્યારેક તો બેન એકલું જવું પડે ને ભાઈ તમે જ કયો બધાય
આ અજય જો મારી યાર એકલા ક્યાંય પણ નથી આવ્યા કોઈ દિવસ એકલા. ભગવાન કોકને લે ને તો એક એક ને લે, હારે નો લે. એટલે આપણે ત્યાંથી બધા હારે જવી. તે શાર સેવી પણ આપણે કોણ છે આ? તમે હું દેવાશની મિશ્રી એમ આપણે થાસવામાં થયું. બે શું કરવું? હાલો ને રેડી થઈ ગયા છે ફરવા જવા માટે. અમારી હાડે આવી ગઈ છે, થોડું બોલી ગઈ છે પણ સહન કરી લઈશું, વાંધો નહીં. બસ આમે હવે બહુ તાર માસી મિશ્રી ગોલી છે ને, જાય માસીને પણ લઈ છે. તાર માસીને ગોલી છે કે નથી ગોલી કે જો અત્યારે હાસુ મને કેદુની લઈ લીધી છે કોણ ખબર છે કેદી લીધી રી હાસુ કે અને જો આપણે તૈયાર થઈ ગયા છે તો ચાલો આપણે જવાનું છે બાર. તો ચાલો મળીએ પાછા. વાતાવરણ નહીં આમ જો બહુ મસ્ત વ્યૂ છે અહીંથી. એ હવા આવી ગયા છે. દેવાંશને મજા આવે. દેવાંશ તને અહીં બહુ મજા આવે હે? મને પથ્થર વાગે એમ ન તલાય. બેન ધૂળમાં રમત દેવાંશ છે ને ધૂળમાં રમવા માટે સ્પેશિયલ આવી. ધૂળમાં આવી ને એટલે છે ને ધૂળની પથારી ફેરવા કરે ને એને બહુ મજા આવે. પાણી નો નાખતો, પાણી નો લઈ જાવ તો લઈ જવા ને. ઘણા બધા માણસો બેઠા છે. જો ગારો થાહે જો વિમાન બનાવે છે. બનાવતા આવડે છે? કાઈક કરીશ. મમ્મી પ્લેન બનાવતા આવડે છે? વિમાન બનાવતા આવડે, પ્લેન બનાવતા આવડે. મિશ્રી મિશ્રી તો આમ કરતા પેલા આમ તો આમ કરતા હા ભાઈ હું ઈ કરું છું. હું કરું ને પણ તું તમ તાર બનાવતી વિરલમાં નથી હજી. બંસી માસી નાની છોકરી છે. નાની છોકરી નથી, નાની છોકરીમાંથી જાય એવી છે. મારા કરતાય જાય. આ પવન હારો સોસાયટી કરતા હો. એ હારું પહેરાય. આ પણ સારો જોઈએ ને. આલે દેવા છે તું બનાય વિમાન બનાય બીજા પંચીએ વિમાન બનાવ્યું. બંસી આ કે વિમાન હોય. તે ઉડે તો કેવાનું છે આપણે ઉડાડીએ હું કેવું મિશ્રી આમ હોય ને મેરા બુદ્ધિ આવડો બંસી પ્લેન બને. આ વિમાન છે પ્લેન જ છે જોઈ સાચું ઉડે છે ને. દેવાંશને આમ તો મજા આવી ગઈ. ઓય વાગે બંસી તને કેતા હતા એને આમ જો બનાવ્યું. છોકરામાં એની કરતા સારું બનાવ્યું મેં. ખોટાડાવી એવું ટ્રેન જ ન આવે. તો પ્લેન કેમ આવે? જો ઈશુ મારું સક્સેસફુલ થાય તો જ કહેવાનું મિશ્રી ઉડી કેમ છે પાખડા? આખી બુક લઈને આવ્યા છે આપણે. મિસ્ત્રી ભરાઈ ગયેલી બુક છે ને વિમાન ઉડાડવા આવ્યા છે. ઓય ખીજાય આખી આખી. આ પાયલોટ બનવું હોય તો કઈ વાંધો નહીં ને. એટલા બધા એમ તો પતાકડું ઉડે ખાલી ઉડાડી. હજી આજ બની જાય એમ કરો. મોયે 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 દીદી દેવાંશ મોયે મોયે અજય લ્યો ને આયા બહુ પગમાં કાંઈક થઈ ગયું છે. લ્યો ને ફટાફટી મને આપો. બોલતું કે તમને લ્યો ને અજય. મને આમ જોજો અજય તમે બધા જોવો છો ને. આ બે હા ફા છે ને લ્યો ને આંગળી તાણ. એક આ વિઝાનો ગો આય દાও. મમ્મી આંગળી તાણો. બહુ હાસી ગળે. તાર મમ્મી આંગળી તાર. આંગળી તાર. આવ્યો એ બહુ મારે છે ને એટલે બહુ માર્યું. પપ્પાએ બહુ માર્યું મને. હા બહુ વાગ્યું. આમ જો. એ પપ્પાને માર દે કીનું પપ્પા આપણી જો ફ્રેન્ચ ફ્રાય આવી ગઈ છે અને બોમ્બે ભેળ મસ્ત મસ્ત બનાવી છે. દેવાંશ ને પાવભાજી ખાઈ તારી આવે શું પાવભાજી? ઓકે જો આપણે સીટ થઈ. મિશ્રીનો પાસ બીજી ડિમાન્ડ છે. હું મિશ્રી મંચુરિયન ખાવું છું. શું થયું? શું થયું? દેવાંશ મોટું જોવો. દેવાંશ એ બાપરે હું થયું કાનું ઠંડુ પીવું છે તારે સોલા પીવી છે તો મોટું દાંત કાઢો તો સોડા પીવી છે ને તો દાંત કાઢ તો દાંત કાઢ પીવું હોય તો આમ તો દાંત કાઢ પેલા હું પીવું તારે? દાંત કાઢો છે ને
મોઢું બી જાય બીજી હાઈટનું કર્યું હતું એવું મસ્ત કર્યું હતું ને વાત જ ન પૂછો ખુલ્લું એવું છે ઈશાને એવું લાગે છે આ ચિપ્સ પૂરી થઈ જાય પણ પાવભાજી નહીં આવે મારું નહીં આ બધા ખવાઈ દે પણ મારું ને આ બંસી છે ને એકલી 2 ફેર ખાઈ જાય હું બે એક ફેર તો કઈ જ જાય ને હવે આમાં શું આવે સરી સરી આવે બંસીને રાતે નિંદરમાં નીકળીને કીધું ને બોમ્બે ભેળ લેવા જોઈએ તો એ ખાઈ લો ખાઈ અને બહુ ખા પણ નાની ભાવ બીજા કોઈ ન ભાવે. મારા હામુએ નકરી બોમ્બે ભેળ જ ખાધી હતી તમ બોલો ત્યાં બોમ્બે પણ હતો તો ખાઈ તો ખાધું જ ભેળ. વળ ખાતા હે વળ ખાતા વાડી વાડી વળ ખાતા દેવાય છાવે છે એમાં કઈ સ્ટ્રો અડેલી જ નથી આમ જો ઉછી છે નીચે રાખ હા દેવાય સોડા પીવે છે પણ એમાં સ્ટ્રો નીચે અડતી જ નથી તારક જ અડે છે દેવાય સ્ટ્રો ઊંચી છે આમ જો જો હા અડાડ જો આપણા પાછી ઉછી લે આમ તો દેવાય પાછી ઉછી થઈ ગઈ અડાડ નીચે રાતના તો 12 વાગી ગયા છે ને મને પેપ્સી ખાવાનું મન થયું હતું હું પેપ્સી લઈ આવ્યો અને એ દેવાંશ અને ઈશા સૂઈ ગયા છે જો ને હું પણ સૂઈ જાઉં કેમ કે સવારે મારે વહેલું જાગવાનું હોય અને હું રોજ નક્કી કરીને હોઉં કે હું રોજ 5 વાગે જાગવાનું ચાલુ કરી દઈશ પણ જગાતો જ નથી એવો કંઈક ઉપાય હોય ને તો તમે મને જરૂર કહેજો હું જરૂર એને ફોલો કરીશ 100%. ચાલો જોઈ જવી આપણે કાલે મળીએ નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ રાધે રાધે અને આપણા ચેનલમાં જે કોઈ પણ નવા છે ને એ સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા ને લાઈક કરતા જજો આવો નવો સપોર્ટ કરતા રહેજો ચાલો આપણે કાલે મળીએ નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય.